ક્યારે વિચાર્યું છે કે કોઈ સંત સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે કોઈ બીજાનું જીવન જીવી શકે? આ કોઈ કાલ્પનિક વાત નથી. આ આદિ શંકરાચાર્યની એક અદ્ભુત કથા છે. એક એવી આધ્યાત્મિક શોધ જેણે જ્ઞાનની તમામ સીમાઓને પડકારી. તો ચાલો આપણે આ અનોખી ગાથામાં ઊંડા ઉતરીએ. તો સવાલ એ છે કે જે વ્યક્તિએ આખું જીવન સંસારથી દૂર એક સંન્યાસી તરીકે વિતાવ્યો હોય, તે સાંસારિક અનુભવોનું સાચું જ્ઞાન કેવી રીતે મેળવી શકે, જેનો એમને ક્યારેય અનુભવ જ નથી થયો? અને બસ આ જ એ દાર્શનિક પડકાર હતો, જેના કારણે એક મહાન સંતને એક અકલ્પનીય માર્ગ અપનાવવો પડ્યો. તો આ કથાના કેન્દ્રમાં છે મહાન દાર્શનિક આદિ શંકરાચાર્ય. વાત છે એક મોટી શાસ્ત્રાર્થ સભાની, જ્યાં વિદ્વાન ઉભય ભારતી સાથે એમનો ગહન શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. અને એ જ વખતે એમની સામે એક એવો સવાલ આવ્યો જે ખરેખર એમના જ્ઞાનની સૌથી મોટી કસોટી બની ગયો. હવે જુઓ, એક બ્રહ્મચારી સંન્યાસી તરીકે શંકરાચાર્યને શાસ્ત્રોનું જ્ઞાન તો હતું જ, પણ એમની પાસે કામશાસ્ત્રનો કોઈ અંગત અનુભવ નહોતો. એમણે એ વાત સ્વીકારી કે ભાઈ, પુસ્તકનું જ્ઞાન અને જીવનનો અનુભવ એ બેમાં બહુ મોટો ફરક છે. એટલે એમણે જવાબ આપવા માટે 1 મહિનાનો સમય માંગ્યો. તો હવે આ અનુભવ મેળવવા માટે શંકરાચાર્યએ એક ખૂબ જ સાહસિક અને કહેવાય કે અનોખી યોજના બનાવી. અને આ રહસ્યમય યોજના વિશે એમણે ફક્ત એમના 4 સૌથી વિશ્વાસુ શિષ્યોને જણાવ્યું. શંકરાચાર્યની આ યોજનાનો આધાર હતો એક અસાધારણ યોગિક સિદ્ધિ, પરકાયા પ્રવેશ. આ એક એવી પ્રાચીન કળા છે જેમાં કોઈ સિદ્ધ યોગી પોતાની ચેતનારૂપી સૂક્ષ્મ શરીરને પોતાના ભૌતિક દેહમાંથી અલગ કરીને બીજા કોઈના શરીરમાં પ્રવેશ કરી શકે છે. એમની યોગ દ્રષ્ટિથી શંકરાચાર્યએ જોયું કે કાશીના રાજા અમૃગ, જેમનું હમણાં જ અવસાન થયું હતું, એમનું શરીર આ જ્ઞાન મેળવવા માટે એકદમ યોગ્ય પાત્ર હતું. આ મિશન ખૂબ જ જોખમી હતું. એમણે એમના 4 શિષ્યોને પદ્મપાદ, તોટક, હસ્તામલક અને સુરેશ્વર ને ચોક્કસ સૂચનાઓ આપી. એક ગુફામાં પોતાના ભૌતિક શરીરની 1 મહિના સુધી ખૂબ જ સાવધાનીપૂર્વક રક્ષા કરવાની હતી. અને હવે દ્રશ્ય બદલાય છે. કાશીની સ્મશાન ભૂમિમાં રાજા અમૃકના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે અને આખો રાજવી પરિવાર શોકમાં ડૂબેલો છે. અને બસ એ જ નિર્ણાયક ક્ષણે ગુફામાં ધ્યાનમાં બેઠેલા શંકરાચાર્યનું સૂક્ષ્મ શરીર સ્મશાનમાં પડેલા મૃત રાજાના શરીરમાં પ્રવેશી ગયું. આ જ હતી પરકાયા પ્રવેશની દિવ્ય યોગ કળા. જેવું રાજાના શરીરમાં જીવનનો સંચાર થયો, એમણે શ્વાસ લેવાનું શરૂ કર્યું અને આંખો ખોલી. રાજદરબાર અને પરિવારના લોકોના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ચારે બાજુ એક જ અવાજ ગુંજી ઉઠ્યો, રાજા જીવિત છે! શંકરાચાર્ય હવે રાજાના શરીરમાં મહેલમાં પાછા ફર્યા. અહીંથી એમની એક અનોખી શિક્ષા શરૂ થવાની હતી, એક એવું શિક્ષણ જે કોઈ પુસ્તકોમાં નહોતું મળતું. મહેલમાં પાછા ફરતા જ એક મોટો ફેરફાર દેખાવા લાગ્યો. જે રાજા પહેલાં ભોગવિલાસી અને આવેગી હતા, એ હવે એકદમ સંયમિત અને નિરીક્ષક બની ગયા હતા. એમનું વર્તન હવે સ્પષ્ટપણે અંદર રહેલા જ્ઞાની સંતના વ્યક્તિત્વને દર્શાવતું હતું. રાજા તરીકે શંકરાચાર્યએ સંસારિક જીવનના દરેક પાસાનો સીધો અનુભવ કર્યો. રાજનીતિ હોય, પારિવારિક સંબંધો હોય કે પછી કામનાઓ. પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમણે આ બધું એક સાક્ષી ભાવથી, અદ્વૈતની અલિપ્ત દૃષ્ટિથી જોયું. એ અનુભવોમાં જીવ્યા, પણ એનાથી બંધાયા નહીં. અહીં 2 અલગ અલગ દુનિયાઓ એક સાથે ચાલી રહી હતી. એક તરફ શંકરાચાર્ય રાજા તરીકે ભવ્ય મહેલમાં હતા અને બીજી તરફ એમના વફાદાર શિષ્યો એક અંધારી ગુફામાં ચિંતાતુર થઈને એમના ગુરુના શરીરની રક્ષા કરી રહ્યા હતા. દિવસો વીતતા ગયા અને 1 મહિનાની સમયમર્યાદા નજીક આવી રહી હતી. હવે શિષ્યોની ચિંતા વધી ગઈ. એમને ડર હતો કે ક્યાંક એમના ગુરુ રાજવી જીવનના મોહમાં ફસાઈ તો નથી ગયા ને? શું તેઓ પાછા આવશે? અને અહીં એમના શિષ્યોની વફાદારી અને બુદ્ધિ કામે લાગી. એમણે શંકરાચાર્યનું રહસ્ય જાહેર કર્યા વિના એમને એમની સાચી ઓળખ યાદ અપાવવા માટે એક ખૂબ જ હોશિયાર યોજના બનાવી. શિષ્યોએ કોઈ સામાન્ય ગીત ન ગાયું. એમણે ગાયો અદ્વૈત વેદાંતનો મૂળભૂત સિદ્ધાંત. આ કોઈ મનોરંજન નહોતું, પણ શંકરાચાર્યના સાચા સ્વરૂપને જગાડવા માટેનું એક શક્તિશાળી આધ્યાત્મિક આહ્વાન હતું. અને આ ક્ષણ કથાનો સૌથી મહત્વનો વળાંક હતો. જેવું શંકરાચાર્યએ એ ગીત સાંભળ્યું, એમને તરત જ પોતાનું સાચું સ્વરૂપ, એમનું મિશન અને એમના શિષ્યો બધું જ યાદ આવી ગયું.
એ જ ક્ષણે શંકરાચાર્યે એમની યોગ શક્તિનો ઉપયોગ કર્યો. રાજાનું શરીર ફરી એકવાર નિર્જીવ થઈને સિંહાસન પર ઢળી પડ્યું અને શંકરાચાર્યનો આત્મા સીધો ગુફામાં પોતાના મૂળ શરીરમાં પાછો ફર્યો. શંકરાચાર્ય પાછા આવી ગયા હતા અને એમની સાથે હતો એ સવાલનો જવાબ. હવે તેઓ એક ગહન સત્ય સમજાવવા માટે તૈયાર હતા જે તેમને જાતે અનુભવીને જાણ્યું હતું. આ જ શંકરાચાર્યનો અંતિમ બોધ હતો. એમણે સમજાવ્યું કે સાચો જ્ઞાની અનુભવથી જ્ઞાન તો મેળવે છે, પણ એ અનુભવનું ગુલામ નથી બનતો. ચેતના હંમેશા શરીર અને તેના અનુભવોથી અલગ અને શુદ્ધ જ રહે છે. આ જ સાચો વિવેક છે. અને આમ સૈદ્ધાંતિક જ્ઞાન અને અનુભવજન્ય સત્ય બંનેથી સજ્જ થઈને શંકરાચાર્ય હવે શાસ્ત્રાર્થ પૂરો કરવા માટે તૈયાર હતા. એમની આ અસાધારણ યાત્રા એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે સાચું જ્ઞાન માત્ર જાણવામાં નથી પણ અલિપ્ત રહીને અનુભવવામાં છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આપણે જે અહીંયા જોયું એ આદિ શંકરાચાર્યના દિવ્ય જીવનની માત્ર એક ઝલક જ છે. આ કોઈ સંપૂર્ણ વૃત્તાંત નથી. જો ખરેખર ઊંડાણમાં સમજવું હોય તો એમના જીવનના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો જ શ્રેષ્ઠ રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક એવી બહુભાષી ચેનલ છે જ્યાં આપણે સૌ આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ. અમારો પ્રયાસ સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને સરળ અને સ્પષ્ટ રીતે તમારા સુધી પહોંચાડવાનો છે. જો તમને આમાંનું કામ ગમ્યું હોય તો જ્ઞાનકોશને જરૂર સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા માટે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ જ્ઞાનનો દીપક પ્રજ્વલિત રાખીએ.